માતાજી। અરે આ સવાર ક્યાં લેવી પડમ ઘાટમાટમાં? અરે ભાઈ આઈ સોનલ માના પ્રાગટ્ય દિવસ નિમિત્તે પાંખી છે ને ત્યાં। પણ પાંખીમાં તો બપોર પછી જઈએ તોય ચાલે, આ સવારમાં જવાની શું જરૂરત છે? અરે ભાઈ અહીં તો આપણે માર ખાઈ જઈએ છીએ ને। જે આઈ સોનલે આપણ ચારણની કાયા પલટ કરી જગતમાં મહત્વનું સ્થાન દર્શાવ્યું અને એ જ આઈના ચારણના પ્રાગટ્ય દિવસને આજે આપણે ફક્ત સારા કપડાં પહેરી મળી અને એક મનોરંજનનો દિવસ ગણી કાઢ્યો છે। જ્યારે કે આ દિવસે આજે આપણે આઈને કોટી કોટી વખત વંદન કરવું જોઈએ। એ માટે જ આ દિવસે મંદિરે જઈ સમારોહ માટે નીકળ્યો હતો। યાર વાત તો તે ખરી ગઈ છે, પણ માઠું ન લગાડતો। જો તારા સ્વરમાં સાર પડાવતો હું બસ એટલું જ કહીશ કે આ અંબાને કોટી કોટી વંદન કરવા માટે મંદિરે તો જવું જરૂરી જ છે, પણ તેમના દર્શાવેલા જીવન સિદ્ધાંતો અનુસાર જીવન જીવવું એ આજના ચારણો માટે અતિ આવશ્યક બની ગયું છે। હું તારી વાત સમજો નહીં, સ્પષ્ટ કરીશ। જો મારી વાતનું સ્પષ્ટીકરણ બસ એટલું જ છે કે જે લોકો રોજ માતાજીના દર્શન કરવા મંદિરે તો પહોંચે છે, પણ ડગલે અને પગલે તે લોકો ભૂલમાં માતાજીના આદેશનું ઉલ્લંઘન કરતા હોય છે। એટલે એ દુઃખની વાત, માતાજીના હૃદયને ઠેસ પહોંચાડવાની વાત। અને એનાથી આશ્ચર્યની વાત તો એ છે કે પોતે કરેલા કુકર્મોના લીધે ભોગવવા પડતા દુઃખની ફરિયાદોની પોથી પણ તે લોકો માતાજી સમક્ષ મૂકતા હોય છે। ભાઈ તો પછી તારું કહેવું એમ છે મંદિરે જવું એ ફક્ત એક દેખાવો ને? ના ના, મારું મતલબ એ નથી। જે જગદંબાએ ચારણોના અસ્તિત્વની સાક્ષી પૂરી છે, અરે એ અંબાનો આભાર માનવા માટે તો આપણે જેટલી વાર મંદિરે જઈને માથું ટેકીએ તોય ઓછું છે ભલામણ, પણ તેમના દર્શાવેલા જીવન સિદ્ધાંતો અનુસાર જીવન જીવવું એ આજના ચારણ માટે અતિ આવશ્યક બની ચૂક્યું છે। પણ ભાઈ ચારણો પણ અંતે માવી કે નહીં? એવી તો કેટલીય ભૂલો થતી હશે જાણ્યા અજાણામાં, તો એ શું એની જ ભૂલ? ના ભાઈ, અરે અજાણ્યામાં થયેલી ભૂલોનું જ્ઞાન તો માં ભગવતી પોતે જ માનવીઓને કરાવતી હોય છે, પણ મારો ઈશારો એવા વ્યક્તિઓ તરફ છે જે માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા ભક્તિ ભાવ રાખી હોવા છતાં પણ જાણતા ભૂલો કરતા હોય છે। જો આ આપણા ચારણ બંધુ જીવરાજભાઈની વાત છે, તેમણે માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા ભક્તિ ભાવને લીધે પુત્રની પ્રાપ્તિ કરી, અરે જીવનમાં સારથી બને તેવા સંસ્કારોનું સિંચન કર્યું, તેને ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો, અને આ તેના ધંધાની શરૂઆતના પ્રથમ દિવસની વાત છે। અરે ભરતના બાપુ, હવે ચોપડી વાંચવાનું મૂકી દો, ઉદ્ઘાટનનો સમય થવા આવ્યો છે। અરે ભરતની માં, તું જરા ધીરજ તો રાખ। અરે બા બાપુ, ચાલો ઉદ્ઘાટનનો સમય થઈ ગયો છે, બધા મહેમાન આવી ગયા હશે। હા બેટા, અમે પણ એ જ વિશે વાત કરતા હતા। હા ચાલો તો આપણે ચાલો જઈએ। જઈએ આપણે। ચલો બેટા। જય માતાજી, જય માતાજી, આવો આવો। જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી। જય માતાજી સાહેબ। જય માતાજી। અરે ભરત બેટા, ઉદ્ઘાટનનો સમય થઈ ગયો છે। હા હા, કેમ નહીં બાપુ, તમારા હસ્તેથી ઉદ્ઘાટન કરો। બોલ શ્રી સોનલ સોનલ માત કી જય। ખૂબ અભિનંદનભાઈ। થેન્ક યુ, થેન્ક યુ, અભિનંદન અભિનંદન। થેન્ક યુ। ચલો સાહેબ, અમે નીકળી આવે। ના ના, એમ થોડી જવાય, કાંઈ લેતા જાઓ, એમને એમ થોડી જવાય। અરે સમાજનું કામ છે, જવું પડે એમ છે। હા ઠીક છે, આવા બદલ ખૂબ ખૂબ આભાર। જય માતાજી। જય માતાજી સાહેબ, જય માતાજી। જય માતાજી। બા બાપુ, તમે મને આશીર્વાદ આપો। ખૂબ મન લગાવીને કામ કરજે બેટા, અને મારું નામ રોશન કરજે। હા બેટા, માતાજી તને ધંધામાં ખૂબ જ ચડતી આપે અને તારું નામ હંમેશા રોશન રાખે। હા બા બાપુ, તમારો આશીર્વાદ હશે તો બધું સારું થશે। ચાલ બેટા, તો અમે નીકળ્યા છે, તું તારા કામે લાગ, રાત્રે ઘરે મળીએ। હા ઓકે, જય માતાજી, જય માતાજી। જય માતાજી। હેલો। જો હા, આ જય માતાજીની દયાથી હા હા, એને ધંધામાં અપાર સફળતા મળી છે। પણ ભાઈ અહીં તો આનું કામકાજ ખૂબ સારી રીતે ચાલે છે, તો આ ચારણથી શું ભૂલ થઈ? અરે ભાઈ, સમયની આગળ કોણ જીત્યું છે જે આ બાળક જીતશે? અરે ખરો સમય તો હવે આવે છે તેના સંસ્કારોની પરીક્ષાનો। આવો મિત્રો જોઈએ એના સંસ્કારોની પરીક્ષા કેવી રીતે લેવાય છે। હા હા ભાઈ, મોકલી દઉં છું। હા હા, 50,000 પણ ગાડી છોડી દેજો ભાઈ। હા હા, બરોબર છે। અરે રમેશ, અરે કમલિયાભાઈ, શું બોલે છે? ક્યાં ચાલ્યો? ભાઈ શેઠ પાસે જાઉં છું। કયો છે? એટલે આપણો ભરતીયો આજકાલ બહુ પૈસા કમાવા લાગી ગયો છે। અરે મેં સામની નવી ઓફિસ ખોલી છે। બરાબર, ચાલ કાપીએ ને। ચાલ લઈએ ભાઈ, એને પણ ચાલ, આટા ઉડાવ, મારો। ચાલ। અરે ભરત, અરે આવો આવો કમલેશ, શું વાત છે? કેમ છે? આ સાઈડ, આ સાઈડ। કેમ શેઠિયા? બસ મજામાં છે યાર, બીજું શું કીધું? પછી તો મોટો માણસ થઈ ગયો ભાઈ। અરે યાર, એવું કાંઈ નથી યાર,
જી ભાઈ જુઓ તો સહી શક્તિ ટ્રાન્સપોર્ટ ભાઈ ટ્રક દોડે છે રોડ પર. બરાબર વેપર સાંભળ્યું છે એકદમ અરે આ કાશ્મીરથી બધું લઈને એકદમ કન્યાકુમારી સુધી વાહ અરે આ બધું શું છે માતાજીની દયા અને મા બાપનો આશીર્વાદ છે યાર. બરાબર અરે પણ એ બધું તું ઠીક છે યાર, પણ પૈસો જ બધું નથી યાર. જી બરાબર હા કમલેશ બરાબર બોલે છે ભાઈ હવે તું તારી લાઈફમાં કશું સ્ટેટસ વેટસ પણ રાખતો જા અરે સ્ટેટસ બેટસ જોડો બીજું શું લેશો? ચા પાણી શું લેશો કયો? એ ભાઈ આ સાંજનો ટાઈમ છે, ચાય પાણી ઠંડુ બધું રેડી હશે અમારું. એ સમજાવ અને એ રમેશ. ભાઈ તું નહીં સમજ્યો ને યાર હું સમજ્યો નહીં. કામ કરને ભાઈ એને આપણે આપણી જગ્યાએ લઈ જઈએ હા હવે તે કરી વાત. હવે ચાલ કામ ભાઈ. પતી ગયું ને? હા પતી ગયું છે બસ થોડા ચાલ, રાખી દો. ચાલ. હા ઠીક છે. બસ, ચાલ ચાલ આપણે જઈએ. થોડા પૈસા લઈ લે પૈસા ભાઈ. હા પૈસા લઈ લઉં છું. ચાલ, ચાલ. ઓકે હાલ આવતો રે ભાઈ તને લઈ ચલી એક એ જગ્યાએ. કઈ જગ્યા છે હા તારો સ્ટેટસ જો એક એક કામમાં વધતો જ બધું હશે. ઓળખીતા છે એટલે ને આપણું અહીંયા. બધી ઓળખાણ બી ત્યાં વધે ઓળખાણ એવું છે હા, કે? આપણે ઓળખાણ પણ છે ત્યાં. અચ્છા 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 આપણું રોજનું છે ત્યાં જવાનું. ત્યાં તમે જાઓ છો હા. રેગ્યુલર. આપણે એટલે રોજ અપડાઉન છે અચ્છા દેખ તો ઓકે બસ આવતા રહેવાનું એમ ને એમ. એટલે તમે અહીંયાથી લોનાવાલાથી ત્યાં જશો કે? સીધો સ્ટ્રેટ બાય રોડ આપણે ત્યાંથી જવાનું. હા અચ્છા હા સમજ્યા? હા 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 સમજી બસ એમાં મજા એવી આવે ભાઈ હા ઢટારા અરે તો બહુ મજા આવે એમ ભાઈ. આવી આપણી જગ્યાએ. ચાલ ચાલ આવો બેસ અરે તને બેસાડી અહીંયા આવ. બેસ ભાઈ બેસ આ છે આપણી જગ્યા ઉધર ઉધર બોટ છે. હા ભાઈ આવે બેસ હવે આપણી અહીંયા ઓળખાણ જો તું ભાઈ શેઠની એમ? હા જોજે તો હવે આવે આપણી જગ્યાએ. આપણી ઓળખાણ છે ભાઈ. એ ભાઈ અરે અહીંયા આવ. જોયો હા ઓળખાણ નકુલ મારી. અહીંયા આવ. અને ભાઈ સાહેબ માટે એક આરએસ નું અને મારા માટે એક કાળું કૂતરું. કાળું કૂતરું અરે બ્લેક ડોગ. ભાઈ બ્રાન્ડ છે જલ્દી લાવ. અને ભાઈ ભરત માટે પણ કાળું કૂતરું ભાઈ. ઊંચો માણસ, ઊંચો દારૂ પીશે. બરાબર અરે યાર અમે ઘટવી દારૂ નથી પીતા. અરે તું બધું ચાલે આવા દે. બધું ચાલે ભાઈ તો એક મારતો સહી અરે યાર ભાઈ જલ્દી લાવ ભાઈ. ભાઈ ચલો ભાઈ આપણા દોસ્તીના નામે આ એક બરાબર પેલો Cheers. ચિયર યા. ભરતિયાનો ચા. લે ભાઈ ઘટાક અરે આ નથી જતું યાર કડવું. અરે આ કાઈ નથી. ન હોય ભાઈ ના, ના, ભાઈ. તું લે બીજો લે જામ માર અરે ભાઈ પેલા કડવું જ લાગે. તું મારી લાગો. બરાબર હવે થાય તું માર દે. હા. બહુ મજા આવે એકદમ. હા. પણ આ રોજ આવી જા તું પણ આવી જા એનો friend છે. એમ? આપણા જીગલો જા બેસ્ટ ફ્રેન્ડ છે ભાઈ અરે કમલેશ ભૂલી ગયો જીગલા. હા યાદ આવ્યું બેસ બેસ. એ ભાઈ નવો છે નવો છે નવો. બેસી જા. એ ભાઈ જીગલા માટે લાવ કઈ. શું જોશે તમને એ કઈ પણ લાવ આપણને તો બધું ચાલે. સાલો મુફતિયો છે રે મુફતા બધું પીએ મોજી લો એમ. લાવ એ ભાઈ તું આ ઓળખ્યો ને કોણ ઓળખ્યો એ આપણો ઓલો કાકો ગયા વર્ષનો હવે કેન્ટીન વાળો બહુ સિંગદાણા ખાધા એનો મફતમાં. તમે મારા ચણા ખાઈ ખાઈને મારી પૂરી દુકાન વેચાડી નાખી હવે અહીંયા તો જીવા દો ગઈ વરે જાય પૈસા નાઈ દેના હાણે આ કે ચણો ન ચખાયા જા. એ કાકા જાને યાર કાકો કચ્છીમાં બોલે એ છે. કચ્છી કાકો એમ. એ હવે ભરત આવ્યો એને ખુશીમાં હજી એકવાર જે દોસ્તીના નામે. આવી જા ભાઈ જીગલો આવી જા. જીગલો. હા. એ ભાઈ હવે ફટફટ પીએ જા આ અરે, પતી ગઈ. હવે તમારો ભાઈબંધ થઈ ગયો ને ભાઈ. જોયો બે જોયો શીખી ગયો એકદમ. ભાઈ હવે કઈ મનોરંજન જોવું જોઈએ ભાઈ. થાશે ને હા શેઠ આવ્યા છે એની મેપીનો મનોરંજન પણ થાશે એમ? હું કરીશ ને હા તું પેલો. હા સાંભળજો ભાઈ એક વાર વાર કહીશું હો ભાઈ હા. એક કામ કર ભાઈ તું પૈસા આપન અરે હાલ એને કેટલા જોઈએ હાલે. હા. જોજો ભાઈ હો હા. તમને લોકોને ખબર હા શું શું? આ નોટમાં ગાંધી બાપુ કેમ હશે છે અરે એમની સ્માઈલ સારી છે. એ ના યાર કેમ કે હશે તેનું ગર્વ હશે એટલા હા. એ માટે. યાર એમનું તો વસી ગયું તું ભાઈ તો પાસ આ તો પહેલોથી જ. પહેલેથી. હા, બેલ, આને બેલ. બેલ. ચલો ભાઈ બોલી દઉં હા એ ભાઈ સાંભળજો એક જ વાર કહીશ
હા બોલને બોલને હવે એ યાર કેમ કે ભાઈ અગર એમાં રડશે તો નોંધ ભીની નહીં થાય એ પીને દિમાગ લગાવે હો ભાઈ લો આપણો ઊંચો જ ચાલે હા એ મારા આવ્યા એ હવે મારી વારી હવે હું હા જો તમને ખબર છે સૌથી વધારે બરફ ક્યાં પડે છે સિમલામાં હું કહું ઇંગ્લેન્ડમાં તમે બંને ખોટા હું કહું નલિયામાં બોલ્યો ગુજરાતી ગુજરાતી આવી ગયા આ કોણ છે આ કોણ છે એ મારો નથી હો ભાઈ તું એ કોણ? કહી દઉં હા બોલ કહી દઉં ભાઈ બસ બોલ બોલ. જો આ સૌથી વધારે બરફ પડે છે દારૂના ગ્લાસમાં ઈ વાત કરી કીધી ને હવે જો તે કીધું હા તે એક જોક્સ કીધું હવે હું એક જોક્સ બોલીશ इसका भी बनता है बॉस બસ બધાને કાલે ઇન્સ્પેક્ટર બાપુ એમ મારો દોસ્તાર હા મને આવીને કે ભાઈ મેં એક ટ્રક ભરીને દારૂ પકડ્યો વાહ તો મેં એને શું કીધું હશે બોલ તે ભાઈ શાબાશી આઈપીએસ છે બરાબર એને કીધું હશે થોડું દારૂ મારી માટે લઈ આવો ભાઈ સારું કામ કર્યું એમ જ કીધું હશે ના હવે હું કહું હા બોલે મેં કીધું એક ટ્રક દારૂનો પકડો ઠીક છે હા હવે એક ટ્રક સોડાનો પકડ અને એક ટ્રક નમકીનનો પકડ ને આવી જા આપણી વાડી એ વાત છે ને? તારો વાડી ભાઈ ગુજરાતી જ છે આને કહેવાય દિમાગ હવે 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 મારું વાત છે. ભાઈ આ તો ફેલ થઈ ગયો ભાઈ ફેલ ચાલો ચલો જાઓ હવે તમારા ઘરે બાર બંધ કરવાનો ટાઈમ આવી ગયો એ ભાઈ રેખને પૈસા પૈસા લે. હવે ચાલશે ચાલો હા. પૈસા બધું બોલે છે અહીંયા હવે કઈક સંગીત થઈ જાય ભાઈ થાશે ને કેમ ને ચાલો એ કાકા કઈ પગાર તારા જમાનાનો નહીં હા ભાઈ ભાઈ એકદમ ભાઈ એવું ડાન્સ કરે મજા આવી સંગીતમાં સલમાન એમ કરે બહુ મજા આવી હો, બહુ મજા આવી ભાઈ, બહુ મજા ચાલો ચાલો હવે બહુ થયું તમારા ઘરે જાઓ તો બાર બંધ કરવાનો ટાઈમ આવી ગયો ચલો ચલો જાઓ તમારા ઘરે મને જોડી દે ઘરે જાઓ જાઓ ઘરે જોડી દે જાઓ ઘરે તને હું બાર બંધ કરવાનો ટાઈમ આવી ગયો જાઓ ઘરે જોડી દેજો એ મને જા ઘરે અરે જા ઘરે અરે તું નહીં કાકા ના જા હે, ઘરે કાકા તારી બાયડીને જઈને કે લે જા ભાઈ. દોસ્તો જાય છે ચલો ભાઈ બંધ મળીએ બહુ મજા આવી હે ભાઈ રોજ રોજ એટલું મોડું ક્યાં જાય છે તું ભરત અરે બાપુ થોડું દોસ્તારો સાથે એન્જોય ભરત તું દારૂ પીને આવ્યો છે અરે થોડું થઈ જાય તમે મને હેરાન નહીં કરો. હું જાઉં છું સુવા માટે હું જા, જાઉં તું ઘરે જઈને સૂઈ જા જા હું જાઉં છું આ તો એનું રોજનું થયું મને તો ખબર નથી પડતા એનું શું કરવું જોઈએ આવા સંજોગો અનુસાર મને તો ભરતને સુધારવા માટે ફક્ત એક જ સુઝાવ લાગે છે કયો સુઝાવ હું સમજો નહીં આપણે ભરતની જવાબદારી વધારી દેવી જોઈએ જવાબદારી વધારીએ પણ કેવી રીતે મારો કહેવાનો મતલબ એમ છે ભરતના બાપુ આપણે ભરતના લગ્ન કરાવી દઈએ જેના લીધે એના માથે જવાબદારી પડશે તો એ પોતે સુધરી નહીં જાય તારી વાત પણ સાચી છે આપણે જલ્દીથી જલ્દી એના લગ્નના મુહૂર્ત કરાવીએ તુશુને લગ્ન થઈ ગયા બાદ એના સ્વભાવમાં કઈ ફેર આવ્યો? અરે ભાઈ, અરે જેના ઉપર માતા પિતાના આશીર્વાદ અને આ માં અંબાના સિદ્ધાંતોની કઈ અસર ના પડે, અરે એને લગ્નની જવાબદારીથી શું ફેર પડવાનું છે? એને દારૂની આદત તો ન જ છૂટી, પણ લગ્ન પછી તો પોતાને બાયડી, પત્ની, માતા પિતા, બાળકો બધાને વધારે ત્રાસ આપવા લાગ્યો. જો તું જોઈ શકે છે શું કરે છે એ માણસ. વર્ષાના બાપુ ના હવે ઘણું થયું આ તો છોકરાઓની ટ્યુશનની ફીસ છે બીજું બધું તો તમે દારૂ પાછળ ઉડાવી આવ્યા છો હવે આને તો છોડો તું ચૂપ બેસ. આ પૈસા ક્યાં વાપરવા ક્યાં નહીં તું મને શીખડાવીશ. અને આ મારું ઘર છે, અહીંયા મારી ચાલશે, સમજી? તું જો બેસ ભરત વહુની વાત સાચી છે આજ સુધી તે બધા કમાવેલા પૈસા બધા જ પૈસા તે દારૂ પાછળ વેઠવ્યા છે પણ હવે આ પૈસા
જે વહુએ કમાવેલને મોકલ્યા છે, જે બાળકોની ફીસ માટે છે, તું એને પણ નહીં છોડે? તને જરા પણ શરમ નહીં આવે ભરત? અરે બા, શરમ તો મેં ક્યારની વેચી ખાધી છે. હવે તું તારી બાત સાથે મેં બી દુસરેથી વાત કરીશ. છોડો, આનો તો રોટલું થયું છે. ચલો આપણે આપણા કામે લાગીએ. ચાલો ચાલો છોકરાઓ ટ્યુશન નથી જાવ. ચલો બેટા, અમે મંદિર જઈને આવીએ છીએ. હા બા. હલ્યો જો જાય છે દારૂડિયાનો છોકરો. અરે આ તો શરત છે. તને ખબર છે કે કાલેના બાપુજી ને ત્યાં દારૂ પીને તમાશો કરતા હતા? એ કરણ, તું મારા બાપુ વિશે કાંઈ પણ બોલ નહીં, સમજો ને? અરે તારા બાપુ તો દારૂડિયા જ છે. મારા બાપુ પણ કાલે આજ વિષય પર વાત કરતા હતા. તું દારૂડિયાનો છોકરો છે, તારો બાપ. હવે તમે લોકો વધારે બોલી રહ્યા છો. અરે સમજાયું? તારો બાપુ છે જ દારૂ, તો અમે શું કરીએ? ભાઈ, અરે ચાલો, જવા દે. ભાઈ, મારપીટ આ ના તો કરો. દારૂડિયાનો ચાલો છોકરો. આપણે ઘરે જઈએ. જા દારૂડિયાનો છોકરો, હટ. બાપુને કાંઈ પણ કહેતી નહીં, સમજીને? અરે યાર, આ શું છે બધું? અરે વર્ષા, શું થયું? રડે શું કામ છે? અને શરત કે તારી હાલત શું બનાવી દીધી છે? બાપુ, તમે દારૂ પીઓ છો ને એટલે બધા અમને ચીડવે છે, અને આટલા માટે જ ભાઈના એના દોસ્તારો સાથે મારપીટ પણ થઈ હતી. અરે ઈ તમને ચીડો, તમને ચીડાવતા નથી આવડતું? વર્ષાના બાપુ, આ શું શીખવી રહ્યા છો બાળકોને તમે? અરે હું એમનો બાપ છું, જે શીખડાવીશ સારું જ શીખડાવીશ. એટલે તમારા કહેવાનો મતલબ એમ છે કે આ લોકો પણ મોટા થઈને તમારી જેમ જ વર્તે, જેમ તમે અહીંયા વર્તન કરો છો. તું રેવા દે. વહુની વાત સાચી છે ભરત. તું બાળકોને હમણાંથી જ આવા સંસ્કાર આપે છે? દારૂની મતી મારી નાખી છે એટલે બાળકોને આવું શીખવે છે. તું દારૂ છોડી દે ભરત. બાપુ બધું છોડીશ પણ દારૂ નહીં છોડું. ભરત, એક કામ કર. તું દારૂ નથી છોડી શકતો ને, તો અમને છોડી દે. હા, હું જાઉં છું, બધાને છોડીને નથી રહેવું. જા ભયો જા તું. આમ હતાશ બેસવાથી કાંઈ નહીં થાય. આપણે કંઈક કરવું જોઈએ. મને એમ થાય છે આપણે સમાજવાળા પાસે વાત કરીએ તો. બહુની વાત સાચી છે. આપણે કાલે સમાજના કાર્યાલયમાં જશું. તો શું કાર્યાલયમાં લઈ ગયા બાદ એના સ્વભાવમાં કઈ ફેર આવ્યો? અરે ભાઈ, ભેંસ આગળ ભાગવત કથા વાંચવાથી ભેંસને શું જ્ઞાન મળવાનું છે? તો પણ એના માતા પિતા હજી સુધી આસ નથી છોડી. એ લોકો તોય તે સમાજ પાસે જાય છે મદદ લેવા માટે. અને તમે જુઓ સમાજ કેવી રીતે એને સાચો રસ્તો દેખાડે છે. અરે રમેશ, થોડા પૈસા આપને યાર, બહુ જરૂર છે હમણાં. ના ના, અરે થોડા થોડા જ મોકલી. અરે ભરત, તું યાં ક્યાં? 2 દિવસ ક્યાં જતો તું? મને નથી આવવું ઘરે, હું નહીં આવું. અરે હાલ મારા સાથે ચાલ. જય માતાજી સાહેબ. જય માતાજી. જય માતાજી. આવો બેસો. અમે તમે શી રીતે મદદરૂપ થઈ શકીએ? સાહેબ, આ મારો દીકરો ભરત. મેં વાત કરી હતી ને. અરે હા, આપણા જીવરાજભાઈ છે. કાલે કીધું હતું ને તમને. હા હા, વાત થઈ તો થઈ હતી. જય માતાજી ભાઈ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જો ભાઈ, તારાથી અમે મોટા છીએ. 2 દિવાળી તારથી વધારે જોઈ છે, એટલે તને સલાહ આપી શકીએ. દારૂ છોડી દે. દારૂ પીવાથી કશું જ નહીં થાય. હજુ તારા આગળ સમય છે, અને આ આધુનિક સમયમાં તો કેટલીય સંસ્થાઓ છે જે દારૂ છોડવામાં મદદ કરી રહી છે. અને અમે તને એમાં મદદ કરીશું. દારૂ છોડી દે ભાઈ, દારૂ છોડી દે. અને તું સ્વયં માં ભગવતી માં આટલી શ્રદ્ધા નાખવાનો માણસ, અને તું એમના સિદ્ધાંતોને ભૂલી ગયો. બાપુ, હું જાઉં છું. જો ભરત, તું આજે દારૂ પી રહ્યો છે, પણ આ દારૂ તને પીશે એક દિવસ. તમારી સલાહ સૂચન બદલ ખૂબ ખૂબ આભાર. જોઈ લો સાહેબ, આ પરિસ્થિતિ છે. તમે હતાશ ના થાઓ જીવરાજભાઈ. માતાજીમાં ભરોસો રાખો. માતાજી બધું સારું કરશે. જય માતાજી. જય માતાજી ભાઈ. જય માતાજી. ભાઈ શિવરાજ, તો પછી આની જિંદગી આમ જ દારૂમાં જ લથપથ નીકળી જાય છે? આખી જિંદગી તો નહીં, પણ ઘણી ખરી જિંદગી તો દારૂમાં જ નીકળે છે ભાઈ. પણ જ્યારે તે આખરે સામાજિક, શારીરિક અને આર્થિક રીતે જ્યારે પથારીવશ થાય છે, ત્યારે મા અંબા પાસે પોતાના ફરિયાદો મૂકે છે, અને મા અંબા એના સાથે સાચો ન્યાય કરે છે. મા ભગવતી હે ભગવતી, આ તે કેવી વિપદા છે. જે ભક્ત દરરોજ તારા મંદિરે આવતો, તારી સેવા કરતો, આજે તારા એ જ બાળકના ઘરમાં આટલી બધી મુશ્કેલીઓ કેમ?
આજે તારા એ જ બાળકના બાળકોને જમવાના વાદા કેમ માં? આજે કયા જન્મના કર્મનો હિસાબ છે? જવાબ દે માં, મને જવાબ દે. જવાબ દે. શાંત થા ભરત, શાંત થા. આજે જ્યારે તે સ્વયં કરેલા તારા આ જન્મનો કર્મનો હિસાબ ચૂકવવાનો વારો આવ્યો છે તો તું મારા અસ્તિત્વ પર આંગળી ચીંધે છે, મારી પાસે હિસાબ માંગે છે. અરે મૂર્ખ, મેં તો મારા સર્વ બાળકોને ન્યાય અને સમાનતાના ત્રાજવે તોલ્યો રાખ્યો છે અને માત્ર એ જ કારણસર તારા દુષ્કર્મનો ભોગ ફક્ત તને જ બનાવતા તારા માતા, પિતા, પત્ની, બાળકો સર્વની કોડિયા પૂરનારી તારી માં જગદંબા જ છે. તે ડગલે ને પગલે મારા દર્શાવેલા જીવન સિદ્ધાંતોનું ઉલ્લંઘન કર્યો છે. માતા, પિતા, પત્ની, બાળકો સર્વને ત્રાસ આપ્યો છે. જાગ, ઉઠ, હજી પણ સમય છે, ચેતી જા, ત્યારે વસનને આંધી ના બન. જો એમ જ ચાલતું રહ્યું તો તારો અંત નક્કી જ છે. પછી કેટલો ભયંકર હશે એની કલ્પના પણ તારી સમજની બહાર છે. આમાં આશીર્વાદ આપો. આ તો ખૂબ જ સારી વાત થઈ. માતાજીએ સ્વયં એને દર્શન આપ્યા અને સાચી રાહ દેખાડી. હવે તે પાક્કો સુધરી ગયો છે. હા ભાઈ, અરે જેના પર માં ભેડિયાવાળાની મહેર થાય એ ન સુધરે ભલા? અરે માતાજીના આશીર્વાદથી માણસ સુધરી ગયો, વ્યસન મુક્ત થયો અને પોતાના પત્ની, બાળકો અને માતા પિતાને સુખી રાખવા લાગ્યો, ધંધામાં ધ્યાન આપવા લાગ્યો. જો આજે મેં તને આટલી બધી વાતો કહી, એ બધી વાતો માં સોનલના સ્વરે સાંભળીએ. આવો. વાહિની માતૃ સારણો આદિથી એ સરસ્વતીના ઉપાસક હતા. સારણો દેવ કહેવાતા. દેવ કોને કહેવા કે જેમાં દેવી સંપત્તિના ગુણ હોય એ દેવ કહેવાય. માંસાહાર કરતો હોય એ દેવ ન કહેવાય. દારૂ કોણ પીએ? દૈત પીએ. જેની વૃત્તિ દૈત છે એ જ દારૂ ગ્રહણ કરે છે. તો સારણો માં જો દેવી સંપત્તિના ગુણ હોય તો કોઈ દિવસ એનાથી દારૂ ન પીવાય. સારણ ક્ષમાશીલ હતો. અવગુણ તો સારણ ક્ષમાશીલ હતો. સારણ હાદો હતો. સારણ સત્યવાદી હતો. સારણ સત્યની ઉપાસના કરતો. સારણને ઘીરે અનેક જોગમાયા દિવ્ય શક્તિ જન્મતી હતી. જો દારૂ પીધો હોત તો ત્યાં આવડ ન જન્મે. જો એને માંસાહાર કર્યો હોત તો ત્યાં ખોડિયાર ન જન્મે. જો એને બીજા તરફ ઈર્ષા ભાવ રાખ્યો તો ત્યાં વરવી જેવી મહાન અન્નપૂર્ણાઓ ન જન્મે. તો સારણ કેવો હોય કે પેલા તો પોતાનું અંતસ્કરણ શુદ્ધ કરે. અંતસ્કરણ શુદ્ધ કરવાથી જ અંજવાળું થાય. તો સારણ એવો હોય કે ગંગાજીના નીર જેવો પવિત્ર હોય. એ જ સારણ બની શકે. એ જ સત્ય સારણ છે. એ ખરો સારણ સત્યનો ઉપાસક છે. બીજાની નિંદા કરી અને પોતાની ભાષા અભડાવે એ દેવ નથી, એ તો દૈત છે. એ એની સરસ્વતીને અભરાવે છે. તો સારણ કોઈ દી બીજાના અવગુણ સિંધતા ન હીકે અને સારણ એને હારે રસ્તે વાળે એનું નામ સારણ છે. તો ખરેખર આ સારણ જો બનવું હોય, જાતિને જો આગળ વધારવી હોય તો આપણે સરસ્વતીના ઉપાસક થાય. જય માતાજી. સત્વાદી ચારણ બનો, કાઢો કુટુંબ કલેશ, છોડો દારૂ ચારણો, આઈ સોનલ આદેશ. તજો ભોગ આળસ તજો, વ્યસનો તજો વિશેષ, જીવન ઊંચું જીવજો, આઈ સોનલ આદેશ. આ મારા વિચાર કે મારા બનાવેલા વાક્યો નથી. આ તો સ્વયં આઈ સોનલે
ચારણોના વિકાસ માટે, ચારણોની પ્રગતિ માટે ને ચારણોનું ચારણત્વ બની રહે એના માટે દર્શાવેલ આદેશો છે. દરેકનું જીવન આનંદમય બનાવવા અને ઊંચું જીવન જીવવા માટેના જીવન સિદ્ધાંતો છે. આપણે આ નાટકમાં જોયું કે એક ભરતના વ્યસનના લીધે એ પોતાનું અને પોતાના પરિવારનું જીવન નર્ક સમાન બનાવી નાખે છે. આ તો ફક્ત એક કાલ્પનિક ઉદાહરણ હતું, પણ એવા તો કેટલાય ચારણોના ઘર છે જે દારૂ સૌથી સારું કહી કહીને પોતાના જીવનમાં અંધારું કરતા હોય છે. આપણે પોતાના જીવનમાં અંધારું ન કરીએ, આપણું જીવન ઉજ્જવળ બનાવીએ. આજે આ સોનલ બીચ જેવા પાવન અવસર પર અમે સૌ ચારણ જ્યોતના સભ્યો વિનંતી કરીએ છીએ, આજે સોનલ બીચની ખરી ઉજવણી કરીએ અને પ્રણ લઈએ વ્યસન મુક્ત જીવન જીવવાનું, પ્રણ લઈએ ઊંચું જીવન જીવવાનું, પ્રણ લઈએ સાચા ચારણ બનવાનું. બોલ શ્રી સોનલ માત કી. નાટક આરામ બદલ સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર.